ગુજરાત રાજ્યના વાતાવરણ માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે, તેમજ ઉત્તર પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ રહેશે. ગુજરાતમાં આગામી 29 ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં આકરી ઠંડી પડશે, તેમજ 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાની શક્યતાઓ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આકરી ઠંડી પડશે. સાથે સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે, તેમજ ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી જઈ શકે છે. જાન્યુઆરીના બીજા પખવાડિયાથી માવઠું થઈ શકે છે. 3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ઠંડી વધી શકે છે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં 10 થી 8 ડિગ્રી તાપમાન જતા ઠંડી પડશે, તેમજ જાન્યુઆરીના બીજા પખવાડિયાથી કમોસમી વરસાદ થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે ઉત્તરાયણના દિવસે સવારે સારો પવન રહેશે, તેમજ બપોરના સમયે પવન બહુ નહીં રહે અને સાંજના સમયે પાછો પવન ઉઘડશે. સાથે સાથે વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે. આ તારીખ 26 ડિસેમ્બર 2024 હવામાનમાં પડતો હોવાની શક્યતા રહે છે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, સમારકાંઠના ભાગો, અરવલ્લીના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં આજથી હવામાન પડતો આવશે. પવનના કારણે ઠંડી પણ જણાશે અને આજે લગભગ બનાસકાંઠાના ભાગોમાં અને કચ્છના કંઈક યાર્ડોના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે જેટલા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, ભૂસ્ખલન અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેની સીધી અસર પણ ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતા રહેશે. ક્યાંક વીજ પ્રપાત થવાની શક્યતા છે. ગુજરાતના હવામાનમાં પણ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં કરા પડી શકે છે અને પવનની ગતિ સાથે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ગાજવીજ થવાની શક્યતા રહેશે. એટલે ઉલ્લેખનીય છે કે તારીખ 27, 28 અને કંઈક 29 સુધીમાં મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારીના ભાગો, વલસાડના ભાગો, તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગો વાદળવાળા હોવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળવાળા હોવાની શક્યતા રહેશે અને રાજકોટના ભાગોમાં પણ હવામાનમાં પડતો હોઈ શકે છે. ત્યારબાદ લગભગ માવઠુંની અસર ઓછી થઈ જતાં 29 ડિસેમ્બરથી રાત્રે જેવી ઠંડી પડવાની શક્યતા રહેશે, જેમાં કચ્છના ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન ઓછું થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી કે 10 ડિગ્રી ઓછું થવાની શક્યતા રહેશે. સાબરકાંઠા, અરવલ્લીના ભાગો પર ન્યૂનતમ તાપમાન ઘટશે. પંચમહાલના ભાગો પર ન્યૂનતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ ઓછું થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગો પર 14 ડિગ્રી સેલ્સિયસ ઓછું થવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં 12 ડિગ્રી સેલ્સિયસ ઓછું થવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ 12 ડિગ્રી સેલ્સિયસથી ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા રહેશે. એટલે આકરી ઠંડીનો દોર એકાએક આવી જશે અને જાન્યુઆરી માસ સુધીમાં તો લગભગ શરૂઆત સુધીમાં તો કોઈ ભાગમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ પર જઈ શકે. જી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.